બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે બધા દર્શકો માટે, તમામ લોકો માટે જેઓની સિંહ રાશિ છે। આજનો વિડિયો સિંહ રાશિવાળાઓ માટે એટલો ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મે મહિનો શું પરિવર્તન લઈને આવી રહ્યો છે સિંહ રાશિવાળાઓના જીવનમાં। ખૂબ સુંદર ગ્રહોના યોગો, જે ગોચરીય ગ્રહોના યોગો ખૂબ જ સુંદર પરિવર્તન લઈને આવી રહ્યા છે। સિંહ રાશિવાળાઓના જીવનમાં કેવા પ્રકારનું પરિવર્તન રહેશે, કેવા પ્રકારના ભાગ્ય ઉન્નતિના યોગોનું નિર્માણ થઈ રહ્યું છે। વેપારને લઈને, ધનને લઈને, શિક્ષણને લઈને, દાંપત્ય સુખને લઈને, ખાસ કરીને નોકરી અને વેપારને લઈને ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ મુકાયેલો છે સિંહ રાશિ। ચાર્ટ તરફ જુઓ અને સૌપ્રથમ આપણે સમજીએ કે કયો ગ્રહ કયા ભાવમાં બેઠો છે, કારણ કે આ મેનું રાશિફળ છે। આજનો કાર્યક્રમ ચંદ્ર રાશિ પર આધારિત છે। તો જુઓ, સૌપ્રથમ ચાર્ટ તરફ જુઓ। સિંહ રાશિ તમારી કુંડળીના પ્રથમ ભાવમાં લગ્નમાં કેતુ ગ્રહ ગોચર કરી રહ્યા છે। આ સાથે સાથે રાહુ તમારી કુંડળીના સપ્તમ ભાવમાં 7th હાઉસમાં ગોચર કરી રહ્યા છે। શનિ અને મંગળની એક સાથે યુતિ કુંડળીના અષ્ટમ ભાવમાં બની રહી છે। સૂર્ય બુધાદિત્ય યોગ એક સાથે કુંડળીના નવમ ભાવમાં બની રહ્યો છે। શુક્ર તમારી કુંડળીના દશમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના એકાદશ ભાવમાં ગોચર કરી રહ્યા છે। ખૂબ જ સુંદર ગ્રહોની યુતિઓ છે। ગ્રહોની સ્થિતિ પણ ખૂબ સારી છે। કેવા પ્રકારની? જુઓ, જો સૌપ્રથમ આપણે વાત કરીએ આરોગ્યની। આરોગ્યની દૃષ્ટિએ કોઈપણ માનસિક સ્ટ્રેસ, કોઈપણ માનસિક તણાવ, કોઈપણ શારીરિક પીડાથી તમે પીડિત હતા તો તમે જોશો કે ત્યાંના સ્વામી, ખાસ કરીને સૂર્ય તમારી કુંડળીના નવમ ભાવમાં બેઠા છે। ખૂબ જ પાવરફુલ પોઝિશનમાં, અને તે પણ ઉચ્ચના થઈને, એટલે કે શારીરિક સુંદરતા, બાંધણી, આકર્ષણ, ચહેરો, મધુર વાણી, તેજ અને સાથે સાથે એક વિશાળ સારા ચરિત્રના ધની દેખાશો। તમે ક્યાંક ને ક્યાંક રાજ્ય સત્તા પક્ષથી ખાસ કરીને લાભ મેળવો છો। આ સમયે તમે કોઈ બીમારીથી પીડિત હતા તો ખાસ કરીને લાભપ્રદ રહેશે। સારું આરોગ્ય રહેશે। આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો। ઊર્જાથી ભરપૂર રહેશો અને ક્યાંક ને ક્યાંક તમારા આકર્ષણને જોઈને લોકો પ્રભાવિત પણ થશે। ધનની વાત કરીએ। કુંડળીનો બીજો ભાવ ધનને દર્શાવે છે। ત્યાંના સ્વામી ભાગ્ય સ્થાનમાં જઈને સૂર્ય સાથે બેઠા છે તો ધનની પણ વૃદ્ધિ થશે, એટલે કે ધન વૃદ્ધિના પણ સારા યોગ બનશે। આ સાથે સાથે સૂર્ય સાથે બુધનું બેઠું હોવું ક્યાંક ને ક્યાંક તે પણ ધન સ્થાનનો સ્વામી બનીને રાજ્ય અને સત્તા કર્મભૂમિમાં પણ ખાસ કરીને ધન પ્રાપ્તિના સારા યોગોનું નિર્માણ કરે છે। પ્રમોશનના પણ સારા યોગ બનાવે છે। નોકરીમાં અને વેપારમાં પણ વૃદ્ધિના યોગ બનાવે છે। આ સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં જે વિદ્યાર્થીઓ પ્રયત્ન કરી રહ્યા છે તેમને ક્યાંક ને ક્યાંક ઉન્નતિ મળશે। સારી નોકરી માટે અહીં સારો યોગ બની રહ્યો છે, કારણ કે લાભ સ્થાનમાં ગુરુ બેઠા છે અને તે પોતાની સપ્તમ દૃષ્ટિથી પોતાના જ ઘરને જોઈ રહ્યા છે। તો શિક્ષણના ક્ષેત્રમાં જે વિદ્યાર્થીઓ પ્રયત્ન કરી રહ્યા હતા સારી નોકરી માટે, સારા વેપાર માટે, સારા પરિણામ માટે, તેમના માટે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારો સમય રહેવાનો છે। દાંપત્ય સુખની વાત કરીએ તો રાહુ ત્યાં ગોચર કરી રહ્યા છે। તેનો અર્થ એ નથી કે કોઈ ખતરો છે। રાહુ પાસે દિમાગ ખૂબ તેજ છે। બધી બાબતોને દિમાગથી હેન્ડલ કરી લેશો। આ સમય તમે તમારી ચતુરાઈથી,
તમારા વિવેકથી તમારા ગૃહસ્થ જીવનને પણ સંપૂર્ણ રીતે બચાવી લેશો. રાહુ ત્યાં બેઠો છે એટલે એનો અર્થ નથી કે કોઈ વિવાદ થશે નહીં. રાહુ પાસે દિમાગ ખૂબ તેજ છે. બહુવિધ રીતે વિચારે છે. જે પણ વિચારે છે તો કેવો પણ પરિસ્થિતિ હોય તમે તમારા દાંપત્ય જીવનને બચાવવા માટે સંપૂર્ણ સક્ષમ છો. તેમાં કોઈ શંકાની વાત નથી. તો ખાસ કરીને દાંપત્ય સુખ પણ મળશે. બસ ક્રોધથી બચવું છે બસ. આ સાથે સાથે શનિ અને મંગળની યુતિ એક સાથે કુંડળીના અષ્ટમ ભાવમાં બની રહી છે. શનિ જે છે તે આયુષ્યમાં વૃદ્ધિ કરે છે. મંગળ જે છે તે નિર્ભય બનાવે છે. આ સમયે ખૂબ જ ઊંડાણપૂર્વક આધ્યાત્મમાં પ્રવેશ કરતા દેખાશો. વૈજ્ઞાનિક લોકો આ સમયે સંશોધનમાં ખૂબ આગળ વધતા દેખાશે. ક્યાંક ને ક્યાંક સૂર્ય બુધની એક સાથે યુતિ નવમ ભાવમાં આધ્યાત્મિક યાત્રાઓ કરાવશે. આધ્યાત્મિક બનશો. ખૂબ જ આધ્યાત્મિક શક્તિ સાથે જોડાશો. સાથે સાથે ખાસ કરીને ભાગ્ય એકદમથી ચમકશે. શનિની ઢૈયા લાગ્યા પછીથી નોકરીમાં સંઘર્ષ આવી રહ્યો હતો. નોકરી છૂટી ગઈ હતી. સ્ટ્રેસ હતો, તણાવ હતો. ખૂબ મોટું પરિવર્તન આવી રહ્યું હતું. પરંતુ હવે તમે જોશો કે સૂર્યનું ઉચ્ચમાં હોવું અને સૂર્ય બુધાદિત્ય યોગ બનવું ક્યાંક ને ક્યાંક ખાસ કરીને જો કે કેન્દ્રમાં વધારે અસરકારક હોય છે સૂર્ય બુધાદિત્ય યોગ, પરંતુ નવમ ભાવમાં પણ સૂર્યનો ખાસ પ્રભાવ રહે છે. તો અહીંથી ખાસ કરીને તમારું ભાગ્ય ચમકશે અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. શત્રુઓ પર પણ વિજય મેળવો છો. આ સમય શુક્ર તમારી કુંડળીના દશમ ભાવમાં ગોચર કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થી ગવર્નમેન્ટ જોબ મેળવી શકે છે. બ્યુટી સંબંધિત, હોટેલ સંબંધિત, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇનર આ ક્ષેત્રોમાં ખાસ કરીને ચમકવાનો પ્રયાસ રહેશે. સાથે સાથે જો ખાસ કરીને તમે એક વાત જુઓ કે જો તમારું કોઈ પ્રમોશન અટકેલું હતું તો આ સમયમાં પ્રમોશનના પણ સારા યોગ તમારા માટે નિર્માણ થશે. ક્યાંક ને ક્યાંક દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના લાભ ભાવમાં બેઠા છે અને અહીંથી સપ્તમ દૃષ્ટિથી પંચમ ભાવને પણ જોઈ રહ્યા છે તો સંતાનની પણ ઈચ્છા પૂર્ણ થશે. સંતાન પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા તો સંતાનની પણ પ્રાપ્તિના સારા શુભ અવસર અહીં બનતા દેખાઈ રહ્યા છે અને લગ્નના પણ શુભ અવસર અહીં પર બનતા દેખાઈ રહ્યા છે. લાભના પણ ખૂબ સારા સ્ત્રોત અહીં ખુલતા દેખાશે. ક્યાંક ને ક્યાંક બાહ્ય સંપર્કોથી ખાસ કરીને લાભ થઈ શકે છે. આ સાથે સાથે વાત કરીએ સિંહ રાશિવાળા જેમની પણ કુંડળી બની છે. આ 4 વાતો જે હું દરેક વિડીયોમાં કહું છું, ફરી એકવાર હું તેને દોહરાવી દઉં. સૌથી પહેલા તમે તમારી કુંડળી કાઢો અને કુંડળીમાં જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ સાથે તો નથી બેઠા કારણ કે આ દોષોના કારણે પણ જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઊભા થાય છે. પછી વ્યક્તિ વિચારે છે કે હું પરિશ્રમ કરી રહ્યો છું, મહેનત કરી રહ્યો છું, મને સફળતા કેમ નથી મળી રહી? કારણ કે ક્યાંક ને ક્યાંક તેની કુંડળીમાં આ દોષો હોય છે. સૌથી પહેલો દોષ ગુરુ ચાંડાલ દોષ. જુઓ તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ સાથે તો નથી બેઠા. બીજું જુઓ તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ સાથે તો નથી બેઠા. ત્રીજું જુઓ તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ સાથે તો નથી બેઠા કારણ કે ચંદ્રમા અને રાહુ ચંદ્ર ગ્રહણ દોષ બનાવે છે, સૂર્ય અને રાહુ સૂર્ય ગ્રહણ દોષ બનાવે છે, ગુરુ અને રાહુ ગુરુ ચાંડાલ દોષ બનાવે છે અને રાહુ કેતુની એક બાજુ જ્યારે બધા ગ્રહ કુંડળીમાં હાજર થઈ જાય છે ત્યારે આવી સ્થિતિમાં પૂર્ણ કાલસર્પ દોષ બને છે. આ ચારેય દોષોની વિધિપૂર્વક પૂજા કરાવવી ખૂબ જ જરૂરી છે. આ પૂજા એક જ વાર કરાવવામાં આવે છે. સાથે ધ્યાન રાખો 2 ઉપાય જરૂર અનુસરો. શનિની ઢૈયા પણ ચાલી રહી છે.
દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરો. તેમનું રુદ્રાભિષેક કરો અને બીજું, તમારી રાશિના સ્વામી સૂર્યદેવ છે, જેનો ખાસ પ્રભાવ અમારી કુંડળીમાં જોવા મળે છે. સૂર્યદેવનો દરરોજ સવારે ખાસ કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય જરૂર આપવો જોઈએ. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રાધે.